સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકોટ જિલ્લા ભાજપમાં મોટા પાયે ભૂકંપના એધાણ જોવા મળી રહ્યા છે। જેતપુર બાદ ભાયાવદરમાં ભારતીય જનતા પાર્ટીમાં ધડાકા થાય તેવી રીતે જેવા સંભાવના જોવા મળી રહી છે। ભાજપના નયન જીવાણી સહિત 19 ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે। ભારતીય જનતા પક્ષ સસ્પેન્ડ કરે પહેલા જ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હોવાના સમાચાર સામે આવ્યા છે। સ્થાનિક ભાજપ દ્વારા વારંવાર અપમાનોનો આરોપ લગાડવામાં આવ્યો છે। આ પહેલીવારનું નથી। ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્રમાં અંદરો અંદરના વિવાદના જે ચરમસીમાએ જતો રહ્યો છે આ વિવાદ આખો। હવે ત્યારે નયન જીવાણીએ જે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ભાજપ સસ્પેન્ડ કરે તે પહેલા જ અમે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી દીધી છે। ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિવાદ હવે ચરમસીમાએ જતો હોય તેવું પણ આપણે કહી શકીએ છીએ। ગઈકાલે જ જે રીતે જેતપુરમાં જે આખી ઘટના બની છે મેન્ડેટને લઈને આખી વાત થઈ હતી અને જે ચર્ચાઓ થઈ હતી એવી જ રીતે ભાયાવદરમાં પણ રાજકોટના ભાયાવદરમાં સૌથી મોટા સમાચાર કે જ્યાં મોટા પાયે ભૂકંપના એધાણ જોવા મળી રહ્યા છે। જેતપુર બાદ ભાયાવદર ભાજપમાં ભડકો થયા હોવાના સમાચાર સામે આવ્યા છે। કારણ કે ભાયાવદર નગરપાલિકાની 6 વોર્ડની જે ચૂંટણી છે તેને લઈને ચર્ચાઓ થઈ રહી હતી। ભાજપના નયન જીવાણી સહિત 19 ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે। સતત આ આખા ઇલેક્શનને લઈને અમે તમને સચોટ સમાચાર બતાવીએ છીએ। પહેલા તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના તમામ અપડેટ અમે તમને દેતા રહીશું। પરંતુ અત્યારે મહત્વપૂર્ણ સમાચાર એ કે ભાયાવદરમાં જે ભડકો થયો છે કે જ્યાં ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હોવાના સમાચાર સામે આવ્યા છે। ભાજપ સસ્પેન્ડ કરે એ પહેલા જ એ પક્ષ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા એ કાર્યકર્તાઓ કોંગ્રેસની અંદર ગયા છે। કોંગ્રેસમાં ભળીને ઉમેદવારી પણ નોંધાવી છે। એવા પણ આરોપ લગાડવામાં આવી રહ્યા છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી અમને અપમાન કરાતું હોવાના આરોપ લગાડવામાં આવ્યા છે। આવું એક જગ્યાએ નથી થતું। ઘણી જગ્યાએ એવા સ્ટેટમેન્ટ સામે આવતા હોય છે કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા એવા અનેક કાર્યકર્તાઓ છે કે જે નીકળવા માંગે છે પરંતુ અમુક મજબૂરીના કારણે ત્યાં નથી નીકળી શકતા, જે ખુલ્લીને બહાર નથી આવી શકતા। પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે 19 થી 20 કાર્યકર્તાઓ કે જેમણે ભાજપ સસ્પેન્ડ કરે પહેલા જ એમણે બહાર નીકળી કોંગ્રેસમાંથી ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે। એટલે ભારતીય જનતા પાર્ટીમાં પણ ક્યાંક મોટા પાયે ઉલટફેરના સમાચાર સામે આવ્યા છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ ગુજરાતનું એ રાજકારણ છે તે ગરમાઈ રહ્યું છે ને આ રાજકારણ ગરમાવાની પાછળ કે સત્તા પક્ષમાં એ આંતરિક વિવાદ છે ને આંતરિક વિવાદ ચરમસીમાએ જતો હોય તેવું પણ લાગી રહ્યું છે। અને આખે આ ઘટના છે કે ભાયાવદરની અંદર જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે તે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે। લલિત વસોયા એમણે પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે। પહેલા એમને સાંભળીએ શું કહ્યું આ મુદ્દે। ભાયાવદર નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નગરપાલિકાના પ્રમુખ સહિત સુધરાઈ સભ્યો અને ભાજપના 19 જેટલા આગેવાનો આજે વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટીની અંદર ભળ્યા છે અને અમારી ટીમ સાથે સંકલન કરી અને અમે ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી લડી રહ્યા છીએ। પૂર્વ જે નયનભાઈ જીવાણી છે તેનું કહેવું એવું છે કે ભાજપમાંથી અમને છે તે યોગ્ય પ્રત્યુત્તર ન મળતા અમે તેમને સસ્પેન્ડ કરી અને કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યા છે। શું કહેશો? નયનભાઈ એમની ટીમ સાથે કોંગ્રેસ પાર્ટીની અંદર ભળે એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી એમને સસ્પેન્ડ કરે। નયનભાઈ અને એની ટીમના સૌ સભ્યોને ભાજપ સસ્પેન્ડ કરશે। હજુ કર્યા છે કે નહીં મને ખબર નથી, પરંતુ ભાયાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જે આગેવાનો હતા એમાંથી 80% જેટલા આગેવાનો આજે વિધિવત રીતે ભાજપ છોડી અને અમારી સાથે જોડાયા છે। નયનભાઈ છે તે પૂર્વ તો કોંગ્રેસના જ આગેવાન હતા અને ફરી પાછા છે તે કોંગ્રેસમાં જોડાયા છે। શું કહેશો? નયનભાઈ કોંગ્રેસ પાર્ટીમાં હતા। ગઈ નગરપાલિકાની ચૂંટણી વખતે
કોંગ્રેસ પાર્ટીએ એમને મેન્ડેટ આપ્યું હતું, નયનભાઈ જીતતા હતા, નયનભાઈને અમે પ્રમુખ બનાવ્યા હતા અને અમારા પૂર્વ પ્રમુખ પણ ભારતીય જનતા પાર્ટી છોડીને ફરીથી અમારી સાથે આવ્યા છે અને અમે એને આવકારીએ છીએ. ભાજપના પ્રભારીનો આક્ષેપ છે કે નયનભાઈને છે તે વર્ષોથી છે તે જે ચૂંટણી ટાણે છે તે પક્ષ બદલવાની ટેવ ધરાવે છે અને પક્ષને બ્લેકમેલ કરવાની છે તે વૃત્તિ ધરાવે છે. શું કહેશો? એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ગમે તે કહે, પરંતુ બહુ સ્પષ્ટ અને ચોખ્ખી વાત છે કે પાર્ટી છોડે એટલે કોઈ પણ પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય, એ પક્ષ છોડનારા એના આગેવાનો કાર્યકર્તાઓ ઉપર આક્ષેપ કરે. ભારતીય જનતા પાર્ટીના પ્રભારીએ કીધું છે અમારા કોઈ કોંગ્રેસના પક્ષ પલટો કરે તો અમે પણ એ જ કહીએ. તો જે રીતે રાજકોટના ભાયાવદરની અંદર 19 કાર્યકર્તાઓની સાથે ભારતીય જનતા પાર્ટી સસ્પેન્ડ કરે પહેલા જ એ કાર્યકર્તાઓ નીકળી ગયા, સસ્પેન્ડ તો નથી કર્યા પરંતુ એ પહેલા જ એમને કંઈક ભનક લાગી ગઈ હશે કે ભાઈ વધારે અમારે અપમાન હવે સહન નથી કરવું, અને અપમાન સહન ન કરવાની વાત હવે સીધી કોંગ્રેસ સુધી પહોંચી છે ને કોંગ્રેસમાં ભળી ગયા છે ને ત્યાંથી જ એમણે ઉમેદવારી નોંધાવી છે. ત્યારે ક્યાંક ભારતીય જનતા પાર્ટીની અંદર કहीं ખુશી કहीं ગમનો માહોલ છવાયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સૌથી આ મોટા સમાચાર એ હતા કે ભાયાવદરની અંદર જે 20 કાર્યકર્તાઓ છે કે જેમણે રાજીનામું આપી અને કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે. ત્યારે આ જ મુદ્દે નયન જીવાણી પૂર્વ નગરપાલિકાના પ્રમુખ અને ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા જામકંડોળા તાલુકા પ્રભારી આ બંનેની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. કારણ કે મુખ્ય ચહેરામાંથી નયન જીવાણી રહ્યા છે કે જેમની સાથે 19 કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે ને ત્યાંથી એમણે ઉમેદવારી નોંધાવી છે. પહેલા બંનેની પ્રતિક્રિયાઓ સાંભળીએ. તમારું નામ? નયનકુમાર જયંતિભાઈ જીવાણી, પૂર્વ પ્રમુખ ભાયાવદર નગરપાલિકા. નયનભાઈ, તમે ભાજપને છોડીને કોંગ્રેસમાંથી આજે અચાનક ઉમેદવારી પત્રક ભર્યા છે, શું કહેશો? એના માટે અમે CR પાટીલ સાહેબે ગત ધારાસભાની ચૂંટણીની અંદર અમને કમલમમાં બોલાવી અને સહકારી મંડળીને ભાયાવદર નગરપાલિકા સહિત 500 કાર્યકર્તા સાથે અમને ખેસ પહેરાવેલા હતા. ત્યારે ભાયાવદર સ્થાનિક ભાજપના નેતાઓ અમને સ્વીકારવા તૈયાર નથી. ત્યારબાદ ભાયાવદરમાં અમે ભાજપના ખેસ પહેરવા છતાં પ્રદેશ ભાજપ પ્રમુખે અમને ખેસ પહેરાવ્યા છતાં આ લોકો અમને સ્વીકારતા નહોતા અને વારંવાર જ્યારે ત્યારે અમારું અપમાન કરેલ છે. તેમ છતાં પાર્ટીના વફાદાર સૈનિક થઈ લોકસભાની ચૂંટણી કે જ્યારે જ્યારે વાવાઝોડાની બાબત હોય, લોકસભાની ચૂંટણી હોય કે જ્યારે જ્યારે પાર્ટી અમને જે જવાબદારી સોંપી છે એમાં અમે પરિપૂર્ણ નીકળ્યા છીએ. લોકસભાની ચૂંટણીમાં પણ બૂથ નંબર જે અમને આપ્યા હતા એમાં અમે બધા કરતાં જાજામાં જાજી લીડ 14 બૂથ છે ભાયાવદરમાં, એમાં બધાથી જાજામાં જાજી લીડ હું મારા બૂથમાંથી અમે ભાજપને આપેલી છે. તેમ છતાં વારંવાર અમારું અપમાન કરી અમારી સાથે ધારાસભ્યશ્રી અને જિલ્લા ભાજપ ઉપલેટા રાજકોટ જિલ્લા ભાજપના આગેવાનોનું પણ એમણે અપમાન કરેલ છે વારંવાર અને અમને સ્વીકારેલ નથી. ત્યારે આજે ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી આવી ત્યારે ભાજપને અમે બધી બાબતની રજૂઆત કરેલી છે. એ સિવાય ગત હજી 6 મહિના પહેલાં ભાયાવદર સેવા સહકારી મંડળીની ચૂંટણી ગઈ ત્યારે અમે અમારી સામે જૂની ભાજપવાળાએ આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ ત્રણે ગઠબંધન કરીને આવ્યા, પણ તોય અમને 250 મતે જૂની ભાજપના ઉમેદવારોને હાર આપી. અમે રિઝલ્ટ આપ્યું છે ભાજપને, તેમ છતાં લોકો પ્રાઇવેટ પેઢીની જેવું વર્તન કરીને વારંવાર અમારું અપમાન કરે છે અને સાથે પ્રદેશ ભાજપે અમારી માગણી ન સ્વીકારી. તે માટે અમે ભાજપ સસ્પેન્ડ અમને કરે એ પહેલાં અમે ભાજપને સસ્પેન્ડ કરીએ છીએ. કેટલા કાર્યકરો સાથે તમે આજે કોંગ્રેસનું ઉમેદવારી પત્રક ભર્યું? અમારા કાયદેસરના 19 કાર્યકર્તા અને બીજા જે જૂના 5 કોંગ્રેસમાં હતા તે અમારા જૂના સભ્ય જ છે, ચૂંટાયેલા ચાલુ બોડીના ચૂંટાયેલા સભ્ય હતા. એ 5 અને 19 જણા અમે, એટલે અમારી આખી જૂની કોંગ્રેસની બોડી હતી અને સાથે લઈ અમે કોંગ્રેસમાં જોઈન્ટ કરી અને અમારી ઉમેદવારી પત્ર 24/24ની 6 વોર્ડમાં ભરેલી છે. મારું નામ ઇન્દ્ર વિજયસિંહ ગુલાબસિંહ ચુડાસમા, ભાયાવદર મંડળ પ્રતિનિધિની જવાબદારી અને જામકંડોળા તાલુકા ભાજપના પ્રભારી તરીકે મારી જવાબદારી છે. અત્યારે ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી આવી છે અને ભારતીય જનતા પાર્ટીએ લગભગ 71 કરતાં વધારે ઉમેદવાર માગણીદાર હતા અને એમાંથી બધા ઉમેદવારની સેન્સ લીધી અને એ સેન્સના બાદ પાર્ટીને જે યોગ્ય લાગ્યા
અને પાર્ટી જેને સમાવેશ કરી શકતા હતા, કારણ કે ટિકિટ 24 હોય, માગણીદાર તો અમારા દરેક કાર્યકર્તા હોય ને એને હક હોય, પણ પાર્ટીએ દરેક જ્ઞાતિના સમીકરણ, દરેક જાતિના સમીકરણ, ઓબીસી, અનુસૂચિત, પાટીદાર સમાજ, અન્ય ઉજળિયા સમાજ બધાનો સમાવેશ કરી અને એક સરસ મજાનો ગુલદસ્તો કરી અને 24 ટિકિટ ભારતીય જનતા પાર્ટી એના જે કાર્યકર્તા છે, મૂળ કાર્યકર્તા એને આપી છે. માયાવદરના જ વરિષ્ઠ આગેવાન નરેનભાઈ જીવાણી જે ભાજપના કાર્યકર હતા તે અત્યારે કોંગ્રેસમાંથી 24 ઉમેદવારો સાથે ભાજપને સસ્પેન્ડ કરીને ફોર્મ ભર્યા છે, શું કહેશો? મારે એ બાબતમાં એટલું જ કહેવાનું છે કે જે લોકો દર ચૂંટણીએ પાર્ટી બદલાવતા હોય એમાં શું, દાખલા તરીકે 1996-97માં રાજપામાં ગયા હતા, 2007 પછી બસપામાં ગયા હતા, તે પછી કોંગ્રેસમાં ગયા, તે પછી ભાજપમાં આવ્યા, પાછા કોંગ્રેસમાં ગયા. જેને દર વખતે ચૂંટણી આવે એટલે પાર્ટીને બ્લેકમેલ કરવાની, આગેવાનોને બ્લેકમેલ કરવાના, સરમુખત્યારશાહી ચલાવવાની, અને જો એને એ સરમુખત્યારશાહીમાં પાર્ટી ન માને તો બ્લેકમેલ કરવાની અને પાર્ટી બદલાવવાની. અને બીજું, અમે ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા છીએ. અમારી જ્યારથી કારકિર્દી શરૂ થઈ ત્યારથી આજ સુધી અમે ભાજપમાં કામ કર્યું, નંબર 1. અને બીજું, કોઈ આવીને એમ કહેતો હોય કે આને 10 દેતા હતા ને ઓને 14 દેતા હતા, આ બધી મનગઢત વાતો છે. અને મારે એટલું કહેવાનું છે કે અમને એક પણ ટિકિટ ન આપે તો પણ અમે ભારતીય જનતા પાર્ટીનું કામ કરીએ, અને અમારા બધા કાર્યકર્તાઓને ટિકિટ આપે તો પણ અમે ભારતીય જનતા પાર્ટીનું કામ કરીએ, કારણ કે અમે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી જોડાયેલા છીએ, વિકાસથી જોડાયેલા છીએ. તો જે રીતે ભાયાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીમાં ભડકો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે અને નયન જીવાણી સહિત 19 લોકો કે જે 19 કાર્યકર્તાઓ હતા તે ભારતીય જનતા પાર્ટીની અંદર હતા અને હવે કોંગ્રેસમાં સામેલ થઈ, એટલે આમ તો નયન જીવાણી છે તેમની ઘર વાપસી કહેવાય, કારણ કે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા 2022માં અને ફરી એકવાર એ ઘર વાપસી કરીને કોંગ્રેસ તરફ આવ્યા છે. અને હવે વિકાસના કાર્યો આગળ વધારવા માટે થઈને કે ભાઈ જનતા માટે સારા કામ કરવા છે અને અમારા જે અપમાન થયા છે એ અપમાનના જવાબ દેવા માટે થઈને અમારી પાસે કોઈ વિકલ્પ નથી. હવે વિકલ્પ એ હતો કે અમે કાં તો પક્ષ પલટું કરી અને કોંગ્રેસ પાર્ટી ઉમેદવારી નોંધાવીએ, અને એવું જ થયું છે. ને એવું થતાની સાથે જ ભાયાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર ખૂબ મોટો ભડકો થયો છે. હવે ભારતીય જનતા પાર્ટીને જોવાનું રહ્યું કે જેમના ઉમેદવારો જે જાહેર કર્યા છે એ સક્ષમ છે, તો એમની સામે કોંગ્રેસના જે ઉમેદવારો એ પણ ભારતીય જનતા પાર્ટી પાસેથી જ ઘણું બધું શીખીને કોંગ્રેસ પાસે ગયા છે. એટલે એ ઉમેદવારોમાં કોઈ પણ જાતનો ફેર નથી, કારણ કે છે તો બંને એક જ પક્ષના હતા, એક જ ઘાટનું પાણી પીધેલું હતું. એટલા માટે થઈને હવે કટોકટી છે, બરોબરી જે છે તે પણ સામે આવી રહી છે અને તેવું પણ લાગી રહ્યું છે કે ભાયાવદરની અંદર જે આખો વિવાદ છે તે પણ હવે ચરમસીમાએ જઈ શકે છે. આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો.